નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 21 માર્ચ 2025ને વાર શુક્રવાર। તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો કપાસના વાયદા બજારમાં આજે એક સામટો જોરદાર ઉછાળો અને હવે ભાવ કપાસના કેવા રહેશે અને ક્યારે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બની રહેજો। તો આગળ વાત કરીએ તો રૂની બજારમાં સુધારો થયો છે અને પરંતુ ડિમાન્ડ કપાસની બજારમાં ઓછી છે અને સામે આવક પણ સ્થિર છે અને આગામી દિવસોમાં કપાસની બજારમાં ખાસ કોઈ મોટી મંદી કે તેજી દેખાય તેવા સંકેતો પણ દેખાતા નથી અને એવરેજનો બજારનો 5 થી 10 રૂપિયા વધઘટ અથડાયા કરશે અને આગામી સપ્તાહથી આવકો પણ બંધ થઈ જશે અને ખાસ કરીને અત્યારે રૂની બજારમાં ભાવ સતત વધી રહ્યા છે અને મામૂલી સુધારો પણ થઈ રહ્યો છે અને કલ્યાણ રૂની બજારમાં સતત બીજા દિવસે ખાંડીએ 400 રૂપિયાનો સુધારો હોવાથી 2 દિવસમાં 800ની તેજી આવી હતી અને કલ્યાણ રૂની વેચવાલી બહુ ઓછી છે અને આગળ ઉપર બજારમાં કેવી માંગ રહેશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। તો ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 એકનો 50 રૂપિયાનો સુધારો થયો છે અને 53,500થી 53,800ના હતા અને કલ્યાણ રૂનો ભાવમાં 400 રૂપિયા વધીને ખાંડીએ 36,000થી 36,200ના હતા। તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામ જોધપુર 1350થી 1501 રૂપિયો, ભાવનગર 1100થી 1463 રૂપિયા, જામનગર 1000થી 1430 રૂપિયા, બાબરા 1425થી 1520 રૂપિયા, જેતપુર 800થી 1440 રૂપિયા, રાજકોટ 1350થી 1490 રૂપિયા, અમરેલી 865થી 1510 રૂપિયા, સાવરકુંડલા 1350થી 1472 રૂપિયા, જસદણ 1300થી 1500 રૂપિયા, બોટાદ 1300થી 1532 રૂપિયા,